શાસ્ત્રની અંદરથી પોઈન્ટ ઉઠાવીને બ્રાહ્મણો એમ કે ભાઈ વૈદિકી હિંસાને તમે કેમ રોકો છો? એ તો શાસ્ત્રનું વિધાન છે. અને વૈદિકી જે યજ્ઞ છે એની અંદર જે હિંસા થાય છે એ મંત્રથી પવિત્ર બને છે. તો કે ના. તો કે એ જીવ જેને માર્યા એ સ્વર્ગને પામે? તો કે ના, એ વાત ખોટી છે. પશુઓને હોમીને સ્વર્ગમાં મોકલો તો પછી એના કરતા પોતાના જ ઘરમાં દુઃખી થતા હેરાન થતા એ લોકોને મોકલવા નહીં સ્વર્ગમાં? એને કઈ મોકલવા છે? તો કે ના, એ નહીં. આપણે હુયો નહીં ખાવો બીજાને મૂંગા પ્રાણીઓને બારોબાર હુયા મારવા છે. સ્વર્ગમાં જતા શું વાંધો જાય? શું કામ છે? અમથા નકામાં નડતા હોય. જ્યારે ઋષિ મુનિઓને દેવતાઓને એટલે ઇન્દ્ર યજ્ઞ કરતા હતા એમાં આ બધા ગયા. આ તો હિંસા ક્યાંથી ઠેઠ પ્રચલિત છે. એટલે આ બધું જોયું. ઋષિઓએ નિષેધ કર્યો કે આ તમે ત્રિલોકીના રાજાને આવું કરો એ બરાબર નહીં. એના શાસ્ત્રાર્થો થયા કે હિંસા ન થાય. તો કે વેદમાં લખ્યું છે કે એ તો પ્રતિદિનની હિંસાની નિવૃત્તિને માટે છે. એનો નિર્ણય કોણ કરે? પૃથ્વી ઉપરથી ઉપરી ચર વસુ સ્વર્ગમાં આવે છે. એટલે બધાએ નક્કી કર્યું આપણે એમને પૂછીએ. ભગત છે, તટસ્થ નિર્ણય કરે. તો કે સારું, ચાલો એને પૂછીએ. આ રાજા આવ્યો ઉપર એટલે એને અડધી ગાદી બેહવા ઇન્દ્રે આપી દીધી. પોતાની પાસે બે એમ કરી ખૂબ માન આપ્યું. પછી પ્રશ્ન થયો. ઋષિ મુનિઓ કે છે કે હિંસા થાય નહીં. દેવતાઓને કેટલાક બ્રાહ્મણો પંડિતોને એમ કે છે કે ભાઈ યજ્ઞમાં હિંસા વાંધો નહીં. તો વેદ શું કે છે? હિંસાને માને છે? નથી માનતો. એટલે ઇન્દ્રે ગાદી આપે ને અડધી બેહવા, એટલે ઓલો નરમ પડ્યો. એટલે એણે શું કહ્યું કે હિંસામય યજ્ઞ વેદમાં કયો છે એટલે એ થાય ને અહિંસામય યજ્ઞ થાય. બે રસ્તા એને માન કર્યા. હિંસા યજ્ઞમાં થાય એમ વેદનો મત છે એવું બોલતાની સાથે ઉપરથી નીચે ઋષિ મુનિઓએ આવીને કહ્યું હજુ સાચું કે? તો કે ના, હિંસામય પણ થાય ને અહિંસામય થાય. પાતાળમાં જતો રહ્યો. પછી ભગવાને ગરુડને મોકલ્યા. ભગવાનના ભગત હતો એટલે એને પછી લાયા ઉપર. જો કહેવા માત્રથી આટલું પાપ લાગતું હોય તો શાસ્ત્રકારો એમ કે છે કે જે જાણી જોઈને હિંસા કરે, જાણવા છતાંય રાગ દ્વેષથી, પોતાના સ્વભાવથી કોઈ લાભને માટે, તો એ અધોગતિ છે. એમાં કોઈ શ્રેયને ન પામે. કોઈ દાડો એમાંથી તમે સુખી ન થાવ. વિશ્વજીત ઇન્દ્રનો યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયો. પછી ઋષિ મુનિ ત્યાંથી રવાના થઈ ગયા. આ ન ચાલે. એટલે મૂંગા પ્રાણીઓને મારવામાં શાસ્ત્રકારો મહાપાપ લેખે. અંધકુપાખ્ય નરકના કુંડમાં જીવને પડવું પડે છે. ભાગવત કે